નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા રાજ્ય સરકારે કલેક્ટરોને આદેશ આપ્યો. ધાર્મિક સ્થળો, માર્કેટ, શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજન સ્થળોની તપાસ થશે. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાને કારણે સરકારને માથે કાળી ટીલી લાગી છે, ત્યારે હવે સરકારે આળસ ખંખેરી અને સક્રિયતા બતાવવાની શરૂઆત કરી દીધી છે. બચાવ કામગીરી અને તપાસ બાદ હવે સરકાર ત્રીજા તબક્કામાં એટલે કે એક્શનની ભૂમિકામાં જોવા મળી રહી છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર એનઓસી ના હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. આ નિર્ણયને પગલે કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે, જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા આદેશ કર્યા છે. દહેગામ શહેરના ઔડાના તળાવમાં પ્રેમી પંખીડાનો પડતો મૂકી આપઘાત. દહેગામ શહેરમાં નગરપાલિકા કચેરી પાસે આવેલા ઔડા ગાર્ડન સ્થિત ઔડા તળાવમાં આજે સવારે પ્રેમી પંખીડાએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગેની જાણ આસપાસના લોકોને થતાં તેઓએ દહેગામ નગરપાલિકાના ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડ તેમજ તરવૈયાઓની મદદથી બંનેની લાશને બહાર કાઢી દહેગામના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. બનાવ અંગે અકસ્માતે મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. વડોદરાના લાલબાગ બ્રિજ પાસે મહાકાય વડલો અચાનક ધરાશાયી થતાં રિક્ષા અને કાર દબાઈ. વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આજે બપોરે એક મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. તેની સાથે જ બ્રિજ પોલ પણ તૂટીને નીચે પડ્યો હતો. વડના વૃક્ષની નીચે એક રિક્ષા અને કાર દબાઈ ગઈ હતી, જેમાં કારના ચાલકે તો બહાર નીકળી ગયા હતા. જોકે રિક્ષા ચાલક રિક્ષામાં ફસાઈ ગયો હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમે રિક્ષાનું પતરું કાપી રિક્ષા ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું. રિક્ષા ચાલક લોહી લુહાણ થઈ ગયા હતા, જેથી તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા. ડીસા ધાનેરા હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં લગ્નમાંથી પરત ફરતા આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું. એકને ઈજા થઈ. ડીસા ધાનેરા હાઈવે ઉપર ટ્રેલરે ટક્કર મારતા લગ્ન પ્રસંગ પતાવી પરત ઘરે આવી રહેલા સામડીના આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.